અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં, મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ભારત બંધના એલાનને કોંગ્રેસનું સમર્થન. ટેકાના ભાવ કરતા ઓછા ભાવે મગફળી વેચાઈ. કોડીનાર સુગર મિલના પ્રશ્ને ખેડૂતોની રેલી. સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવતા અને માસ્ક વગર ફરતા લોકો પર પોલીસની તવાઈ.
તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ભારત બંધના એલાનને કોંગ્રેસે સમર્થન જાહેર કર્યું છે. ખેડૂત વિરોધી 3 કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. દિલ્હીની સરહદ પર ચાલી રહેલા કિસાન આંદોલનની 12 દિવસ પૂરા થયા છે, છતાં પણ હજુ સુખદ અંત આવ્યો નથી. આથી મંગળવારે દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ખેડૂતો પણ જોડાશે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસે ભારત બંધના એલાનમાં સૌને જોડાવા અનુરોધ કર્યો છે. જિલ્લા પ્રમુખ નટુભાઈ પોકિયાએ જણાવેલ કે ભારત બંધના એલાનના ટેકામાં કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવશે અને ખેડૂત વિરોધી કાયદા સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવશે. સાથે સાથે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ કિશોર પટોડિયાએ પણ ભારત બંધના એલાનમાં જોડાવાની અપીલ કરી છે. તારીખ 8ના રોજ ખેડૂતોના બિલના મુદ્દે કાળા કાયદાઓ જે સરકાર લઈ આવી છે એના વિરોધમાં દિલ્હીમાં જે ખેડૂતો, બાલ બચાવ અને આખો પરિવાર સહિત જે આંદોલન છેડી રહ્યા છે, ત્યારે બધા જ દેશના પક્ષોએ એને સમર્થન આપ્યું છે. ત્યારે હું એક કોંગ્રેસના ધારાસભ્ય તરીકે હું જૂનાગઢવાસીઓને અપીલ કરું છું કે કાલનો એક દિવસ પૂરતો સ્વયંભૂ, કોઈ કહેવા આવે ને બંધ કરવું એમ નહીં, પણ ખેડૂતોએ સાચા અર્થમાં જે આંદોલન ચલાવી રહ્યા છે એને સમર્થન આપી અને જડબે સલાક બંધ પાડે એવી આપના માધ્યમથી હું જૂનાગઢવાસીઓને અપીલ કરું છું. અને ખાસ મેડિકલ ને ખુલ્લું રાખવાનું અને કોઈ જૂનાગઢમાં અનિચ્છનીય બનાવ ન બને એની બધાએ તકેદારી રાખી. તંત્ર સામે કોઈ આ લડાઈ નથી, આ લડાઈ ખેડૂતોના હિતની વાત જ્યારે થઈ રહી છે, ત્યારે આ ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતની પાછળ બધા જ નું હિત જળવાયેલું છે. તો આ એની ડિમાન્ડને સમર્થન આપો એવું એક જૂનાગઢના ધારાસભ્ય તરીકે હું બધાને અપીલ કરું છું. કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂત વિરોધી જે કાયદો ખરડો પસાર કરવામાં આવ્યો છે, ત્યારે ખેડૂતો દ્વારા જે આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે 8 તારીખે 8/12ના રોજ ભારત બંધનું એલાન એ ખેડૂતોએ આપ્યું છે અને એને સંપૂર્ણ કોંગ્રેસ પક્ષનું એમને સમર્થન છે અને ભારતના તમામ જે રાષ્ટ્રીય પક્ષો છે એમણે સમર્થન જાહેર કર્યું છે. સરકારે જે ખેડૂતોની વિરુદ્ધની નીતિમાં જે કાળો કાયદો કાઢ્યો છે, ત્યારે એક ખેડૂતના દીકરા તરીકે સૌ લોકોએ આ બંધમાં જોડાવું જોઈએ અને આવતી તારીખે સ્વયંભૂ ખેડૂતો બંધમાં જોડાય, વેપારીઓ બંધમાં જોડાય. કારણ કે ખેડૂતો છે, ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતો આપણા મૂડી કહેવાય અને ખેડૂતો જ્યારે પોતાના ખેતરમાં અનાજ પેદા કરે ત્યારે આપણે ધાન ખાઈ શકીએ. ત્યારે શહેરના લોકોને મારી વિનંતી છે કે ખેડૂતના હિત માટે, ખેડૂતના ભવિષ્ય માટે અને ખેડૂતો ઉપર જે કાળો કાયદો લગાવવામાં આવ્યો છે એમના વિરોધમાં જ્યારે કાલે બંધ છે, ત્યારે સૌ લોકો એમાં સાથ સહકાર આપી અને સ્વયંભૂ બંધ પાડે. એક દિવસ 2 મહિનાથી લોકડાઉન હતું ત્યારે સૌ લોકો ઘરે બેઠા હતા, તો કાલનો દિવસ સ્વયંભૂ એક ખેડૂતના હિત માટેની વાત છે. તો સૌ લોકો કાલે એક દિવસ સ્વયંભૂ દુકાન સવારથી જ ન ખોલે એવી શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે સૌ જનતાને, વેપારીઓને, ખેડૂતોને સૌને વિનંતી કરું છું. કાલે તારીખ 8/12/2020ના રોજ જે 3 કૃષિ બિલ જે કાળા કાયદા છે એના વિરોધમાં ભારત બંધનું એલાન છે અને એ બંધનું એલાન સફળ થાય એ માટે બધા વેપારીઓ તથા ખેડૂતોને મારી એક નમ્ર અરજ છે કે બધા સાથે મળી અને અમને સહકાર આપો. જો ખુલ્લું રાખવામાં આવશે તો બધા ખેડૂત સંગઠનો અને ખેડૂતો સાથે મળીને અમે બંધ કરાવશું. માટે મારે મીડિયાના માધ્યમથી અપીલ છે કે આપ સૌ સાથ અને સહકાર આપો. અમારે ખેડૂતને જો આ 3 કૃષિ બિલ નથી જોતા તો શું કામે ધરાર આપવામાં આવે છે? એનું કારણ એકને એક છે, અદાણી અને અંબાણીને બધું જે આપવા માંગે છે ગવર્મેન્ટ એના વિરોધમાં છે. મિત્રો, જો આજે આમ જનતાને પણ અપીલ કરું છું, તમે સહકાર નહીં આપો તો અમે અમારી પાસેથી કોઈ પણ કંપની 500 રૂપિયાના મણ ઘઉં ખરીદશે અને અંતે તમારે 1000ના લેવા પડશે એ લોકો પાસેથી.
એટલે મારી બધાય આમ જનતાને તથા ખેડૂતને બધાને એક નમ્ર અપીલ છે બધા ખેડૂત સંગઠન વતી કે તમે અમને સંપૂર્ણ સાથ અને સહકાર આપો, જેથી કરી અને અમારે તમારા ધંધા રોજગાર બંધ ના કરાવવા પડે. અમારો લક્ષ્ય એક જ છે કે આ 3 જે કાળા કાયદા છે એ રદ થવા જોઈએ અને રદ કરાવીને જ રહેશું. જો આવતા દિવસોમાં સરકાર આમના માટે નહીં ઝૂકે તો આવતા દિવસોમાં અમે ગુજરાતમાં પણ સંપૂર્ણ આંદોલન છેડશું અને એની તમામ જવાબદારી સરકારની રહેશે એવી હું આ જાહેર મીડિયાના માધ્યમથી અપીલ કરું છું. જૂનાગઢની કોવિડ હોસ્પિટલમાં ફાયરની મોક ડ્રીલ યોજાઈ હતી. 2 ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગ લાગે તો દર્દીનો બચાવ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોર્પોરેશનના ઇન્ચાર્જ ફાયર ઓફિસર ભરત ડોડિયાએ જણાવ્યું હતું કે ઝાંઝરડા ચોકડી અને બિલખા રોડ ખાતેની ખાનગી કોવિડ હોસ્પિટલમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્દીઓનો બચાવ અંગેની માહિતી ડેમોન્સ્ટ્રેશન સાથે આપવામાં આવી હતી. આ તકે ડોક્ટર સંજીવ કુમાર અને ડોક્ટર અઘેરાની ઉપસ્થિતિ રહી હતી. આજે અહીં અમારે કોર્પોરેશન અધિકારીઓ અને હેલ્થ ઓફિસરની હાજરીમાં ફાયરની મોક ડ્રીલ યોજવામાં આવી હતી અને સ્ટાફને કઈ રીતે આગ લાગે તો શું કરવું એ બધું માર્ગદર્શન વ્યવસ્થિત પૂરું પાડ્યું હતું. આજે એ લોકોએ માર્ગદર્શન, ધારો કે કોઈ પણ જગ્યાએ આગ લાગે તો કઈ રીતે કેમ દર્દીનો બચાવ કરવો, પેશન્ટને કઈ રીતે લઈ જવા અને CO2 ને કઈ રીતે એને સ્પ્રે કરવો, આ તે એ બધું સમજાવ્યું હતું સ્ટાફને. સરકારની સૂચના અન્વયે આપણા તમામ જે કોવિડ હોસ્પિટલ છે તમામનું ચકાસણી મેડિકલ ઓફિસર દ્વારા કરેલ છે. એમાં કેટલા લોડ છે, ક્યારેક એમાં ફાયર લાગી શકે કે નહીં, એનું આખું એના એક ઇવેલ્યુએશન કરવામાં આવેલ છે. અને કોઈ પણ એવા સંજોગોમાં જ્યારે કાંઈક દુર્ઘટના થાય એવા સંજોગોમાં કેવા સ્ટેપ લઈ શકાય એના માટે દરેક સ્ટાફનું શિક્ષણ પણ આપેલ છે. અને સાથે આજ તમે જોઈ રહ્યા છો કે આજ તમામ ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સનું કેમ રીતે ક્યાંક આગ લાગી કેમ બુઝાવી શકો, CO2 થી અથવા પાવડરથી બંનેથી ડેમોન્સ્ટ્રેશન કરીને સમજાવવામાં આવે છે. અને કોઈ દર્દીનું ક્યારેક એવા અકસ્માત હોય તો દર્દીનું કેમ રીતે આઈસીયુથી યા અન્ય વોર્ડથી કેમ રીતે કાઢીએ એનું પણ ડેમોન્સ્ટ્રેશન આવે છે. બધું કલ્પ હોસ્પિટલમાં અત્યારે હું ઊભા છું. બહુ સરસ વ્યવસ્થા છે અને તમામ જે ડેમોન્સ્ટ્રેશન હતો એ તમામ જે અહીંયા કર્મચારી છે, જે ડૉક્ટરશ્રી છે એનું સામે કરવામાં આવેલ છે. હું આશા કરું છું કે મારા ત્યાં ભવિષ્યમાં કેવી ન થાય તો કોઈ ઈજા નહીં થાય. અહીંયા કોઈ ખામી મળેલ નથી. બહુ સરસ વ્યવસ્થા છે ઓર હોસ્પિટલનું ડિઝાઇન જ છે જે હોસ્પિટલ જેવા છે, એથી બહુ વ્યવસ્થા સારું છે. અહીંયા કોઈ ખામી મળેલ નથી. એ મારા દ્વારા અને જે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ જીબી ઓફિસર છે તેના દ્વારા અને ફાયર ઓફિસર દ્વારા પણ અહીંયા વિઝિટ કરવામાં આવેલ છે. બધું ચકાસીને ગયા છે. જૂનાગઢમાં નિઃશુલ્ક સુવર્ણ પ્રાશન કેમ્પ યોજાયો હતો. દાતાર રોડ સ્થિત આર્ય સમાજ ખાતે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટના સહયોગથી પુષ્ય નક્ષત્રમાં ફ્રી સુવર્ણ પ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જન્મથી લઈને 14 વર્ષના 150 બાળકોને સુવર્ણ પ્રાશન ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આ તકે આર્ય સમાજના કાંતિભાઈ કિકાણી, પ્રવીણાબેન વાઘેલા, જાગૃતિબેન વૈદ, રાજુલભાઈ ભટ્ટ અને મયુરભાઈ વેદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બાળકોના વાલીઓએ તેમના ભૂલકાઓને વિનામૂલ્યે સુવર્ણ પ્રાશન ટીપા પીવડાવવા સબબ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજ રોજ પુષ્ય નક્ષત્ર હોવાથી આર્ય સમાજ જૂનાગઢમાં અમે મંત્ર ઔષધિ સુવર્ણ પ્રાશન કેમ્પ રાખેલો હતો કે જેમાં જન્મથી લઈ 14 વર્ષ સુધીના બાળકોને આ સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવેલા હતા. અને આ કાર્યક્રમ માટે અમને મંત્ર ઔષધિ ગુરુકુળ સુવર્ણ પ્રાશનનું રાજકોટ દ્વારા અમને સહયોગ મળેલ છે અને એના દ્વારા અમે આ કાર્યક્રમ રાખેલો અને આજે લગભગ 250 જેટલા બાળકોને અમે સુવર્ણ પ્રાશનના ડ્રોપ્સ પીવડાવેલા હતા. અહીંયા આર્ય સમાજમાં, ઉપરાંત દીપાંજલિ અને ઝાંઝરા રોડ 3 જગ્યાએ અમે આ રીતે આ પ્રોગ્રામ રાખેલો છે. આ સુવર્ણ પ્રાશનના ડ્રોપ્સ છે એ બાળકોને રોગ પ્રતિકારક શક્તિ આપે છે, એમની સ્મૃતિ શક્તિ વધે છે અને જો જન્મથી જ બાળકોને આ પીવડાવવામાં આવે તો એ બાળકની બુદ્ધિ છે એ એકદમ તીવ્ર બને છે. તો ઘણો બધો ફાયદો આ, અને એમાં પણ અત્યારે કોરોનાના સમયમાં બાળકો છે એને રોગ પ્રતિકારક શક્તિ એને વધે છે અને માનસિક કાંઈ ટેન્શન હોય તો એ પણ એને દૂર થાય છે.
હા, અને આ જે આમાં ટીપા છે એ અમે ફ્રી ઓફ કરીએ છીએ, બધાને નિઃશુલ્ક પાવામાં આવે છે, અને આ સેવા અમને ગુરુકુળ દ્વારા, રાજકોટ દ્વારા અમને પ્રાપ્ત થઈ છે. જૂનાગઢ યાર્ડમાં ટેકાના ભાવ કરતા ઓછા ભાવે મગફળી વેચાઈ હતી. જૂનાગઢમાં દોલતપરા ખાતેના માર્કેટિંગ યાર્ડ પર ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળીની ખરીદી થઈ રહી છે. યાર્ડમાં ટેકાના ભાવ સિવાય યાર્ડના વેપારીઓને પણ મગફળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. અન્ય જણસી પણ વેચાઈ રહી છે. 21 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી હાથ ધરવામાં આવી છે, જેનો 20 કિલોનો ભાવ ₹1055 છે. જ્યારે ખુલ્લામાં યાર્ડના વેપારીઓએ વધુમાં વધુ ₹1011 ના ભાવે મગફળી ખરીદી છે. એવરેજ ભાવ ₹850 રહ્યો હતો, જો કે સૌથી નીચો ભાવ ₹700 રહ્યો હતો. આમ સરકારના ટેકાના ભાવ ₹1055 ની સામે યાર્ડના વેપારીઓને માત્ર ₹700 પણ ધરતીપુત્રો પોતાની મગફળી વેચી રહ્યા છે. ધરતીપુત્રોએ જણાવ્યું હતું કે ટેકાના ભાવે મગફળી વેચાણ કરવામાં અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરિણામે ખેડૂતો ઓછા ભાવે હોવા છતાં ભાવની પરવાહ કર્યા વિના ખુલ્લામાં વેપારીઓને પોતાની મગફળી વેચી રહ્યા છે. મિત્રો, જાણો છો કે હાલ માર્કેટિંગ યાર્ડમાં વિપુલ પ્રમાણમાં મગફળી તેમજ અન્ય જણસીની આવક ચાલુ છે, અને સાથોસાથ સરકારશ્રીની ખરીદી પણ ટેકાના ભાવથી ચાલુ છે. હમણાં જ સમાચાર મળ્યા એ પ્રમાણે લગભગ 180 થી 200 જેવા મેસેજ થાય છે. એમાંથી માત્ર 20 થી 25 ખેડૂતો ટેકાના ભાવથી મગફળી વેચવા માટે આવતા હોય છે, અને એમાંથી પણ 7-8 ખેડૂતોની મગફળી રિજેક્ટ થાય એવું લાગે છે. એટલે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે અહીં માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં ઓપન ઓક્શનમાં જ ખેડૂતો વેચવાનો આગ્રહ રાખે છે. એનું કારણ છે કે ખેડૂત મિત્રોને એટ એ ટાઈમ પેમેન્ટ મળે છે. હાલ બિયારણ, જંતુનાશક દવાઓ, ખાતરની જરૂરિયાત હોય, રોકડા પૈસાની જરૂરિયાત હોય, એના અનુસંધાને ખેડૂત મિત્રો માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી હરાજીમાં પોતાનો માલ વેચવાનો આગ્રહ રાખે છે. અને હાલ લગભગ દિવાળીના ઉત્સવ પછી માર્કેટિંગ યાર્ડમાં લગભગ 1.25 લાખ જેવી ગુણીની આવક થઈ ચૂકી છે. સાથોસાથ સોયાબીન, ધાણા, ઘઉંની આવક પણ વિપુલ પ્રમાણમાં છે, અને મોટાભાગનો માલ ઓપન હરાજીમાં વેચાય છે. અને જનરલ મગફળીના ભાવ પણ 700 થી લઈ અને 1025-30 સુધીના મગફળીના ભાવ ખેડૂતોને મળે છે. અને માર્કેટિંગ યાર્ડમાં ખાસ માલની ગુણવત્તાના પ્રમાણમાં ખેડૂતોને નીચો ભાવ આવતો નથી, અને ખેડૂતોને પણ સંતોષકારક પોષણક્ષમ ભાવ મળે છે. કૃષિ વિરોધી કાયદા સામે ખેડૂતોએ લડત શરૂ કરી છે. દિલ્હી ખાતે વિવિધ રાજ્યોના ખેડૂતો 3 કૃષિ કાયદા સામે આંદોલન ચલાવી રહ્યા છે. કેન્દ્ર સરકાર સાથે 5 વખત વાતચીત થવા છતાં પણ ખેડૂતોના આંદોલનનો સુખદ અંત આવ્યો નથી. દરમિયાન ભેસાણ તાલુકા કોંગ્રેસે કિસાન આંદોલનને ટેકો જાહેર કર્યો છે, અને મામલતદાર મારફત રાજ્યપાલને આવેદનપત્ર પાઠવીને નવા કૃષિ કાયદા પરત ખેંચી લેવા માંગણી કરી હતી. આ તકે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નટુભાઈ પોકિયા, તાલુકા પ્રમુખ વજુભાઈ મોવલિયા, જિલ્લા પંચાયતના સભ્ય નીતિનભાઈ રાણપરિયા, પ્રદેશ ડેલીગેટ વજુભાઈ સૈયાગોર, તાલુકા પંચાયતના પ્રમુખ અમુભાઈ અમરસેડા, કારોબારી અધ્યક્ષ દિલુભાઈ વાંક વગેરે ઉપસ્થિત રહ્યા હતા, અને ખેડૂતોને સત્વરે ન્યાય મળી રહે તે માટે ઘટતું કરવાની રજૂઆત કરી હતી. જૂનાગઢમાં જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખોડિયાર યુવક મંડળ ગ્રુપ દ્વારા દર મહિને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રાશન આપવામાં આવે છે. તે પ્રમાણે ડિસેમ્બરના પ્રથમ રવિવારે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ, કરિયાણું, ચા, ખાંડ સહિતની ખાદ્ય ચીજોની કીટ આપવામાં આવી હતી. સાથે સાથે ગરીબોને સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ધાબળા આપવામાં આવ્યા હતા. આ સેવા યજ્ઞ પ્રસંગે દાતાર સેવક બટુક બાપુ, આગેવાનો રમેશભાઈ શેઠ, નરેન્દ્રભાઈ ગુચલા અને અરવિંદભાઈ મારડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ખોડિયાર ગ્રુપ યુવક મંડળ ટ્રસ્ટ, દુબડી પ્લોટ, ધોબીવાડ, જુનાગઢ. આ ટ્રસ્ટ છેલ્લા 6 વર્ષથી શ્રી નરેન્દ્રભાઈ ગુચલા સોની અને એમના માતુ શ્રી રમીલાબેનના આગેવાની હેઠળ દાતાઓના સહકારથી છેલ્લા 6 વર્ષથી આ અવિરતપણે સેવાનું કાર્ય ચાલી રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા
ગરીબ, જરૂરિયાતમંદ અને વિધવા તકતા હોય અથવા કામ ન કરી શકે તેવા મહિલાઓ અને વૃદ્ધોને દર માસે લગભગ 15 વસ્તુ અનાજ, કરિયાણું, રેશનિંગ, જરૂરિયાત ચીજ વસ્તુઓ તેમજ જરૂરિયાત દવાઓ પણ આ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. શ્રી નરેન્દ્રભાઈ ગુચલા તરફથી છેલ્લા 6 વર્ષથી અવિરતપણે આ કાર્ય દાતાઓના સહકારથી કરવામાં આવેલ છે. એમના માતુશ્રી રમાબેન પણ આ કાર્યની અંદર, નરેન્દ્રભાઈના મિસિસ પણ આ કાર્યની અંદર એટલા ખંત અને લાગણીથી સેવાઓ આપે છે. અમારા આ ટ્રસ્ટના દાતા શ્રી રમેશભાઈ શેઠ, સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી બટુક બાપુ જોશી, દાતાર સેવક, શ્રી વાઘેલા સાહેબ, કોમર્સ કોલેજમાં હતા, શ્રી વજુભાઈ ધકાણ જેવા અન્ય, ખારોડબેન, જાગૃતિબેન ખારોડ એવા અન્ય દાતાઓ કે જેઓ તરફથી પણ અમને દર માસે ખૂબ ખૂબ સહયોગ મળે છે. અને ગમે ત્યારે અમે આ સંસ્થા વતી કોઈ પણ વસ્તુની આશા રાખીને કહીએ છીએ ત્યારે વિના સંકોચે અમને વસ્તુ આપે છે. આજરોજ સુનિધિ ફાઉન્ડેશન રમેશભાઈ શેઠ તરફથી આજે ધાબળાઓનું વિતરણ કરવામાં આવેલ હતું અને લગભગ અંદાજી 55 બહેનોને આજે ધાબળાનું વિતરણ કરવામાં આવેલ છે. કોડીનાર સુગર મિલના પ્રશ્ને ખેડૂતોએ રેલી યોજીને રજૂઆત કરી હતી. ગીર વિસ્તારના ધરતીપુત્રોની જીવાદોરી સમાન તાલાલા, ઉના અને કોડીનાર ખાતેની સુગર મિલ ઘણા વર્ષોથી બંધ છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કોડીનાર સુગર મિલ ફરી શરૂ કરવા અંગે છેલ્લા 1.5 વર્ષથી ખેડૂતો સરકારમાં રજૂઆત કરી રહ્યા છે. સુગર મિલ શરૂ કરવાને બદલે તેની કરોડો રૂપિયાની કિંમતની ગણાતી જમીન પૈકીની 5 વીઘા જમીન બિન ખેતી કરી નાખવામાં આવી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો અને આ કિંમતની જમીન વેચીને રોકડી કરી લેવાનું ચાલ ચાલી રહ્યું હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું હતું. આથી કોડીનાર વિસ્તારના ધરતીપુત્રોએ વિશાળ રેલી યોજીને આવેદનપત્ર આપ્યું હતું. મામલતદાર સંજય અસવારે ધરતીપુત્રોને ઘટતું કરવાની ખાતરી આપી હતી. જો કે ખેડૂતોએ જણાવ્યું હતું કે કોડીનારની બંધ સુગર મિલ ફરી ધમધમતી કરવામાં નહીં આવે તો ના છૂટકે ખેડૂતોને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપી હતી. બિલેશ્વર ખાંડ ઉદ્યોગ છેલ્લા 5 વર્ષથી બંધ છે અને આ બોર્ડની મુદત પણ ડિસેમ્બરમાં પૂરી થાય છે. તો આ 5 વર્ષમાં આ જે બોડી બેઠી છે એ છેલ્લા 25 વર્ષથી એ શાસન કરે છે સુગર ફેક્ટરીમાં. એ સીધી ભાજપ શાસિત, કેન્દ્ર શાસિત, હું એમ કહું કે ભાજપ શાસિત જે રાજ્ય છે એની મૂકેલી બોડી કહું તો હાલે. એટલે એ લોકો ક્યાંય સરકારમાં પણ રજૂઆત કરતા નથી અને સરકારની તો બહુ ઈચ્છા છે કે આ સુગર ફેક્ટરી ચાલુ થાય, પણ અમારા જે આ બોડી બેઠેલી છે અત્યારે જે ડાયરેક્ટર બોડી, એ આખી બોડી કાંઈ મહેનત કરતી નથી. એ લોકોએ તો એને વેચવા માટે જ ખાલી બેઠા છે એવું અમને દેખાય છે આ ખેડૂતો. આવનારા દિવસોમાં 11 તારીખથી અમે સુગર ફેક્ટરીના ગેટ ઉપર ધરણા કરવાના છીએ. 11 વિભાગના પ્રતિક ઉપવાસ કરવાના છે અને તમામ ખેડૂતો, દરેક સમાજના લોકો વતી અમે ખેડૂતોને એક આહવાન કર્યું છે કે હવે અમે આ લોકોને ક્યાંય કોઈ પણ હિસાબે મૂકશું નહીં. હાલ અત્યારે એવું પરિસ્થિતિ થઈ છે કે બિલેશ્વર ખાંડ હાલના ચૂંટાયેલ બોર્ડ જેની મુદત હાલ આ ડિસેમ્બર મહિનામાં પૂરી થઈ ગઈ છે, તેઓએ ખેડૂતોને અંધામાં રાખી અને પાછલા દરવાજે જમીનો વેચવા માટે એક પ્રયોજન કરે છે. આના માટે ખેડૂતોમાં એક રોષની લાગણી થઈ એટલે અમે લોકો અને ખેડૂતો સાથે મળી અને એક રેલી કાઢી છે. અમારો એક આમાં મુદ્દો એવો છે કે હાલ આ બોડીની મુદત પૂરી થઈ તો સરકારશ્રી આમાં કસ્ટોડિયન બેસાડે અને પછીની કાર્યવાહી કરે. બીજો મુદ્દો અમારો એવો છે કે આ જે વસ્તુ બિન ખેતી કરવાની થાય અને વેચવાનું થાય તો સભાસદોની પૂર્વ મંજૂરી લઈ સાધારણ સભામાં ઠરાવ પસાર કરી અને પછી જ આગળની કાર્યવાહી કરે એવો અમારે બોર્ડનો અને સરકારશ્રીને અનુરોધ છે. આમાં કોઈ પણ વસ્તુમાં ફેરફાર થશે તો ખેડૂતો એને સહન નહીં કરે અને ઉગ્ર આંદોલન આપશે. કેટલા વીઘા જમીન છે બિન ખેતી કરી? આ જમીન અત્યારે મારા અંદાજ પ્રમાણે જે ઓલું છે એમાં કંઈક 19 વીઘા અત્યારે જે સુગર ફેક્ટરીના અંદરની છે અને બહારની જમીન એક છે 5 વીઘા જેવી જમીન, એનું અત્યારે બિન ખેતી કરવા માટેનું આયોજન છે. જેમાં ઓલરેડી 5 વીઘા છે એનું બિન ખેતી હુકમ સરકારશ્રીએ ઓગસ્ટ મહિનામાં આપી દીધેલ છે કલેક્ટર સાહેબે. તો ખેડૂતોને પૂર્વ મંજૂરી સિવાય આ વસ્તુ થયેલી હોય તો ખરેખર આની જાણ કલેક્ટરશ્રી અને મિલીભગત હોય એવું બધી લાગે છે. કારણ કે ખરેખર સાધારણ સભા, ગત સાધારણ સભામાં આવો કોઈ ઠરાવ પસાર થયો નથી કે આપણે બિન ખેતી કરવી અને જમીનો વેચવી. ઉપરાંત કરજ છે એની સામે સરકારશ્રીએ પણ કાંઈ પગલાં લીધા નથી. ગત અમે પણ આવેદનપત્ર આપ્યું ત્યારે અમારી માંગણી હતી કે આની સામે તપાસ ટીમે
અને જે ભ્રષ્ટાચાર થયો હોય એની સામે એક જ વર્ષમાં 28 કરોડની ખોટ ખાધી હોય 18-19 સિઝનમાં, તો એની પર કોઈ તપાસ આજની તારીખે સરકારશ્રી તરફથી અથવા રજિસ્ટર સાહેબ તરફથી થઈ નથી, તો એને તાત્કાલિક કરે અને આ બોર્ડને ખરેખર બરખાસ્ત કરી અને કસ્ટોડિયન નિમી અને આગળની કાર્યવાહી કરે એવું અમારી માંગણી છે. કોડીનાર તાલુકાના વિવિધ ખેડૂત મંડળો અને ખેડૂતોએ આવેદન આપ્યું છે કે કોડીનાર તાલુકામાં જે બિલેશ્વર ખાંડ સહકારી મંડળી હતી તેની જમીનો છે એ બિનખેતી કરવામાં આવી છે, એના વિરુદ્ધ એમનું આવેદનપત્ર છે. બિનખેતીની પ્રોસેસ આખી અત્યારે ઓનલાઈન છે, એના માટે જે ડોક્યુમેન્ટ જોઈતા હોય એ બધી ઓનલાઈન પ્રોસેસ થાય છે અને જે તે સક્ષમ અધિકારી એનો નિર્ણય લેતા હોય છે. એની સામે કંઈ પણ વાંધો હોય તો એની ઉપલી કક્ષાએ અપીલમાં જઈ અને નિર્ણય રદ પણ કરી શકે. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે, સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં.
જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. વિરામ બાદના સમાચારો તરફ નજર કરીએ તો ગોચર અને સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માંગણી ઉઠી છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ડેડકીયાળી અને ટીંબી ગામના માલધારીઓ અને ખેડૂતોએ જૂનાગઢ ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂત અગ્રણી સરવણભાઈ રબારીએ જણાવ્યું હતું કે દૂધાળા પશુઓને ચરાવવા માટે સરકાર તરફથી ગૌચરની જમીન આપવામાં આવેલ, પરંતુ બંને ગામે ગૌચરની જમીનનું નામો નિશાન રહ્યું નથી, કેમ કે આ જમીન પર ગેરકાયદે પેશકદમી કરી લેવામાં આવી છે. સ્થાનિક ગ્રામ પંચાયત તંત્રનું ધ્યાન દોરવા છતાં તેમના તરફથી ઘટતું કરવામાં આવ્યું નથી. ગૌચરની જમીન પચાવી પાડવા ઉપરાંત સરકારી પડતર જમીન અને રાજમાર્ગો પર પણ ગેરકાયદે દબાણો કરી લેવામાં આવ્યા છે. સત્વરે તમામ દબાણ હટાવવામાં આવે તેવી વિનંતી ગ્રામજનો સહિતના લોકોએ કરી હતી અને સત્વરે યોગ્ય કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું. અમારા ગામમાં ગૌસર તેમજ પડતર જગ્યાએ સરકારી ખાલી કરાવવાનો મામલેદાર સાહેબ, ટીડીઓ સાહેબ તેમજ સરપંચને બધાને જાણ કરતા કોઈએ કઈ તંત્રમાં જવાબ આપ્યો નહીં. પછી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનો અમને અપીલ કરી અને એવા બધા નેતાઓ ને આવીને એવું કહે કે ભાઈ અમે જ્યાં લગન હોદ્દામાં છીએ ત્યાં લગન આ તમારું છૂટું થવું કંઈ થવાનું છે નહીં કે આવું કે હે ગૌસર અને પડતર સરકારી જગ્યા બધી કબજા કરેલી છે. હા, મેંદરડા મામલેદાર સાહેબ અને ટીડીઓ સાહેબ, અમારા મંત્રી ઓલા ભાઈ સરપંચશ્રીને બધાને જાણ કરેલી, કોઈ જ કાંઈ જવાબ આપેલો. આજે આવેદનપત્ર આપ્યું કલેક્ટર સાહેબને. એ નહીં થાય તો અમે જાતે રસ્તા ખુલ્લા કરાવશું હાથે. અમારા રસ્તામાં શોર્ટ મેલે વિદ્યુત બધા ઉત્પાદન ઓલા બધા કરી અને હેરાન કરવાનું કરે માલધારીઓને બધાને. ને એવું જ નથી કે ડેડીકાના છરે, ગુંદિયાળીના પણ છરે, આજુબાજુના ગામના માલઢોર જાજા છરે, પણ તોય છતાં તંત્ર કંઈ કહેતું નથી. રાજકીય પ્રેશરથી કોઈ હલચલ થતું નથી. રાજકીય પ્રેશર એવું કહે કે ભાઈ અમે જ્યાં છીએ ત્યાં લગન છૂટું નહીં થાય. જો એ નહીં કરે તો અમે જાતે રસ્તા ખુલ્લા કરાવશું. અમે માલધારી રહીએ, ડેડીકેર નેસમાં અમે રહી રહ્યા, છતાં વડલા વાર લીધા, ઝાડવા બેહાડવાના વાર લીધા. એમાં કાયદેસર બેનકાયદેસર જમીનમાં બાયણે વાડ બાયણે વારી લઈ લોકો હરિજનો નાગાથી સોટ મૂકીને પાણા લઈને મારવા થોડે. પાણીમાં પડીને અમે હાલતા કોઈ પણ મામલતદાર સાહેબે કે કોઈ બહુ ધ્યાન દીધું નહીં. આ છતાં નહીં થાય તો અમે અમારે રાતથી 10 દિવસમાં રસ્તા ખુલ્લા કરાવીશું અને વાડીઓ તોડી ભાંગી નાખીશું. પછી કોઈ પણ તકલીફ થાય તો આમાં કોઈ કંઈ ધ્યાન કોણ દે અમારું? બસ એટલો જ અમારો પ્રશ્ન. તંત્રની જવાબદારી રહે. જૂનાગઢમાં સાધુ સમાજની દીકરીના લગ્ન સાદાઈથી થયા હતા. સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના સહયોગથી સાધુ સમાજની એક દીકરીના લગ્ન કરાયા હતા અને પરિવાર માટે જરૂર મુજબ કરિયાવર પણ આપવામાં આવ્યો હતો. આ લગ્ન પ્રસંગે સોશિયલ ડિસ્ટન્સ સંપૂર્ણપણે જાળવવામાં આવ્યું હતું તેમજ બંને પક્ષના મહેમાનોએ માસ્ક પહેરી રાખીને સરકારની કોવિડ સામેની લડાઈને સહકાર આપ્યો હતો. સાધુ સમાજની દીકરીના લગ્ન પ્રસંગે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ બાજા, શાંતાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આ 34માં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. એમાં સરકારશ્રીની ગાઈડલાઇન્સ મુજબ
અમે એક એક દીકરીના લગ્નનું આયોજન કર્યું છે. 30 તારીખે અંધ દીકરીના લગ્ન કર્યા. આજે બેનનું નામ છે, સાધુ સમાજની દીકરી છે. આજે સગુણાબેન કરીને દીકરી છે, સાધુ છે. અને આજે આ દીકરીના અમે ધામધૂમથી કરિયાવર સાથે દાતાઓના સહકારથી આજે આ સમૂહ લગ્નનું એક એક દીકરીનું આયોજન કરેલ છે. સંસ્થાના મકાનમાં આ લગ્નનું આયોજન છે. આ ઉપરાંત ત્યારબાદ 11-12 પણ એક દીકરીને રાખ્યા છે, એટલે 11 દીકરી છે, પણ એક એક દીકરીના લગ્ન આમનું અમે આયોજન કર્યું છે. અને દાતાઓએ જે અમને આમાં સહયોગ આપ્યો છો એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જ્યારે પણ અમે ટેલ નાખીએ છીએ કોઈ પણ સેવાના કાર્યમાં, ત્યારે અમારા ટ્રસ્ટીઓ અરવિંદભાઈ, કમલેશભાઈ, શાંતાબેન જેવા અનેક કાર્યકર્તાઓ સેવા કરી રહ્યા છે. અને એક એક દીકરીના રંગે ચંગે ધામધૂમથી આજે અમે લગ્ન કરી રહ્યા છીએ. સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવતા અને માસ્ક વગર ફરતા લોકો પર પોલીસે તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે. સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાનો ચેપ લાગે નહીં તે માટે સામાજિક અંતર જરૂરી બન્યું છે. તેમજ માસ્ક પહેરી રાખવાનો પણ લોકોને અનુરોધ કરાયો છે. આમ છતાં પણ જૂનાગઢમાં કેટલાક દુકાનદારો દ્વારા સરકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું ન હોવાનું જણાવ્યું હતું. આથી એસપી રવિ તેજા વાસમ સેટીની સૂચનાથી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ કાફલાએ માસ્ક અને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવતા લોકોને પણ તંત્રએ કાન પકડ્યો હતો. જૂનાગઢ શહેર પોલીસ કાફલાએ કોવિડ સામેની લડતને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે, જેની શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. મંદિર નિર્માણનું કાર્ય વહેલાસર પૂર્ણ થાય અને રામલલ્લાના દર્શન વહેલા થાય તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. દરમિયાન જૂનાગઢ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યા રામ મંદિર કાર્ય સંદર્ભે એક મીટિંગ મળી હતી. આ બેઠકમાં વિહિપના રાષ્ટ્રીય પ્રવક્તા દેવજીભાઈ રાવતે માર્ગદર્શન આપ્યું હતું અને જણાવેલ કે રામ જન્મભૂમિ મંદિરના કાનૂની વિવાદ ન્યાયાલયમાં 70 વર્ષ સુધી કાનૂની લડત બાદ 9 નવેમ્બર 2019ના રોજ અદાલતે રામ જન્મભૂમિ મંદિર અંગે નિર્ણય આપ્યો હતો અને હવે રામ મંદિરનું કાર્ય વહેલાસર પૂર્ણ થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રામ મંદિર નિર્માણમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ તન મન અને ધનથી સંપૂર્ણ સહયોગ આપશે તેમ હિરેનભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું. આખા દેશમાં વિશ્વ હિન્દુ પરિષદના અયોધ્યામાં બનનારા ભગવાન રામના જન્મસ્થાન ઉપર ભવ્ય મંદિર નિર્માણના અંગે આજની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસ દ્વારા આગામી 15મી જાન્યુઆરીથી લઈને 27મી ફેબ્રુઆરી સુધી એટલે કે માઘ પૂર્ણિમા સુધી દેશના 4 લાખ ગામડાઓમાં 11 કરોડ હિન્દુ પરિવારોનો સંપર્ક કરીને મંદિર નિર્માણ માટે એક મહાઅભિયાન ચલાવવામાં આવશે. સામાન્ય વ્યક્તિ પાસેથી 10 રૂપિયા અને એક પરિવાર દીઠ 100 રૂપિયા એ પ્રકારની એક રાશિ એકત્રિત કરવામાં આવશે અને આ રાશિ દ્વારા સમગ્ર હિન્દુ સમાજના સહયોગથી મળેલી આ રાશિ દ્વારા અયોધ્યામાં ભગવાન રામના મંદિર નિર્માણ માટે વાપરવામાં આવશે. અત્યારે હાલમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ 5 ઓગસ્ટ 2020થી આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રીજીના ભૂમિપૂજનના કાર્યક્રમથી પ્રારંભ થયું છે. આગામી સમયમાં પૂરા સંઘ પરિવાર દ્વારા સમગ્ર દેશમાં આ એક બહુ મોટું ધન સંગ્રહ અભિયાન ચલાવવામાં આવશે. એના ભાગરૂપે આજે જૂનાગઢ મહાનગર અને વિભાગની વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓની એક વ્યાપક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકમાં એક વિસ્તૃત પ્રકારનું પ્લાનિંગ આયોજન કરવામાં આવશે. પ્રત્યેક જિલ્લામાં અભિયાનના પ્રમુખ, હિસાબના પ્રમુખ, કાર્યાલયોના પ્રમુખ, કાર્યાલયના હિસાબ માટેની બધી વ્યવસ્થા અને આગામી 25મી ડિસેમ્બરથી લઈને 5 જાન્યુઆરી સુધીમાં પ્રત્યેક વિભાગના જે જિલ્લા કેન્દ્રો છે, જૂનાગઢ છે, પોરબંદર છે અને ગીર સોમનાથ, એમાં સંતોની એક વ્યાપક બેઠક પણ કરવામાં આવશે
અને આ વિભાગમાં જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં આવેલા પૂજનીય સંતો દ્વારા પણ આ અભિયાનમાં બહુ મોટો સહયોગ લઈને કામ કરવામાં આવશે. એના ભાગરૂપે આજે જૂનાગઢ વિભાગની વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓની એક બેઠકનું આયોજન છે. એમાં વિસ્તૃત પ્લાનિંગ કરવામાં આવશે. જૂનાગઢમાં ભૂતનાથ મંદિરના સેવકની પુત્રીનું મહંત શ્રીએ કન્યાદાન કર્યું હતું. ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે સેવા આપતા જયશ્રીબેન રાઠોડની દીકરી પારુલના લગ્ન શિવાલય ખાતે જ સંપન્ન થયા હતા. લગ્ન પ્રસંગનો તમામ ખર્ચ મંદિરના મહંત વસંતગીરી બાપુએ આપ્યો હતો. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ તમામ મહેમાનોએ રાજીપો વ્યક્ત કર્યો હતો અને મહંત શ્રી વસંતગીરી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. તેઓએ પોતાના કર કમોડથી દીકરીનું કન્યાદાન આપીને આશીર્વાદ પાઠવ્યા હતા. મારું નામ પારુલ છે. મારા મમ્મી પપ્પા અહીંયા ભૂતનાથ મંદિરમાં સેવા કરી તો ભૂતનાથ વાળા બાપુએ મારા લગ્ન કરી દીધા છે અને બાપુએ કન્યાદાન કર્યું છે. હું અહીં ભૂતનાથ મંદિરમાં સેવા કરું છું, કામ કરું. મારી દીકરીને ભૂતનાથ વાળા બાપુ, મારી પરિસ્થિતિ નબળી છે. વસંતગીરી બાપુએ તમામ કરિયાવાની ચીજ મારી દીકરીને લઈ દીધી છે. મારી દીકરીને કન્યાદાન કર્યું. એ માટે ભૂતનાથ બાપાનો આભાર ને વસંતગીરી બાપુનો આભાર. ભૂતનાથ મહાદેવ ના મંદિર આજે પ્રસંગે આપણે સુવર્ણદાન કરી દીધું. અન્નદાન તો ચાલુ છે, વર્ષદાન પણ કરી દીધું, પણ કન્યાદાન કરવાનું બાકી હતું. મારા મનમાં સંકલ્પ કરેલો હતો કે ભૂતનાથ દાદા જો આ કન્યાદાનનું મહત્વ સમજાવે અને કન્યાદાન કરવા જો પ્રેરણા આપે તો મારે કન્યાદાન કરવાનું છું. આજે ભૂતનાથ દાદાએ મારી ઈચ્છા પૂર્ણ કરી છે. જૂનાગઢમાં શહીદ ઇમરાન સાયલીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં તાલાલાના વતની ભારતીય જવાન ઇમરાન સાયલી શહીદ થયા હતા. તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સીધી આદિવાસી યુવા સંગઠન અને આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શહેરમાં શહીદ પાર્ક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સીપીએમના બટુભાઈ મકવાણા, જીસાન હાલેપોત્રા, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નટુભાઈ પોકિયા, શહેર પ્રમુખ અમિતભાઈ પટેલ, સોહેલ સિદ્દીકી વગેરે ઉપરાંત નગરસેવકો લતીફભાઈ કાદરી, આશિફભાઈ સાંધ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સફળતા માટે સીધી આદિવાસી યુવા સંગઠનના પ્રમુખ આશિફભાઈ મોટલ વગેરેએ જહેમત ઉઠાવી હતી. આજરોજ સીધી આદિવાસી યુવા સંગઠન દ્વારા અમર શહીદ વીર ઇમરાનભાઈ સાયલીને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ પાર્ક જૂનાગઢ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવે. આ કાર્યક્રમમાં જૂનાગઢના ભાજપ, કોંગ્રેસ, સીપીએમના તમામ આગેવાનો હાજર હતા. સીધી આદિવાસી યુવા સંગઠનના તમામ જૂનાગઢના જે જનતા છે એ શહીદ વીરને શ્રદ્ધાંજલિ આપવા માટે આ શહીદ પાર્ક ખાતે આવેલ છે. શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવેલો હતો, જે સીધી આદિવાસી યુવા સંગઠન જૂનાગઢ તથા જૂનાગઢ સીધી જમાત તથા સર્વે આગેવાનો, જૂનાગઢ જિલ્લામાં વસતા તમામ કાર્યકર, વડીલ ભાઈઓ તથા તમામનો સાથ સહકાર મળેલો અમને અને ટોટલી સપોર્ટ આપેલો કે કાંઈ વાંધો નહીં, દેશ હિત માટે કાર્યક્રમ માટે અમે તૈયાર છે અને અમારો સમાજ પણ દેશના હિત માટે ગમે ત્યારે તૈયાર છે. કારણ કે આ થોડુંક અમને દુઃખ છે, પણ કાંઈ વાંધો નહીં, ભારત માની રક્ષા માટે અમે આજ પણ કરશું, શહીદીને કાલ પણ લેશું. એટલે ભારત માતાના નામ ઉપર ને એની રક્ષા માટે અમે ગમે ત્યારે ગમે તે કરી છૂટશું. જૂનાગઢમાં ડોક્ટર આંબેડકર પરિનિર્વાણ દિને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. સિદ્ધાર્થ ફાઉન્ડેશનના ઉપક્રમે આંબેડકરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પ્રમુખ રણજીત ગોહેલ, નરેશ સાસિયા, વનિતાબેન પરમાર વગેરેની આગેવાનીમાં ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરાયા હતા. બાદમાં નગરજનોને માસ્કનું વિતરણ કર્યું હતું. ખાસ કરીને લોકોમાં કોરોના મહામારીને લઈ જાગૃતિ આવે તે માટે માસ્ક પહેરવા અનુરોધ કરાયો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે આજે એસસી એસટી ઓબીસીના લોકો આ કાર્યક્રમમાં જોડાયા અને આજે કોરોના મહામારીની જે ઓલ ઓવર ગુજરાતમાં જે અત્યારે ઓલી પડી રહી છે, જે મહામારી છે, તેના અનુસંધાને આજે અમે આ સિદ્ધાર્થ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા તમામ લોકોને માસ્ક વિતરણ કર્યું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સરકારશ્રીને સપોર્ટ કરવા આજના દિવસે 6 ડિસેમ્બરે અમે બધાએ સંકલ્પ લીધો છે કે તમામ લોકો હારે રહી, એસસી એસટી ઓબીસીના લોકો અને ભાઈચારાથી વર્તીએ. આજ રોજ 6 ડિસેમ્બર ડૉક્ટર બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબના નિર્વાણ દિને આજે
એમની યાદરૂપે આજે કાળવા ચોક ખાતે એની પ્રતિમાને ફુલહાર કરવામાં આવેલ છે. સૌ શહેરીજનોને નિર્માણ દિન નિમિત્તે આજે સ્મૃતિ રૂપે જેની યાદગીરી તાજી થાય એ માટે કોંગ્રેસના કાર્યકરો રાજુભાઈ, પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ સોલંકી, અમારા મજેવડી ગામના સભ્ય ભાઈ શ્રી મુનાભાઈ અત્રે બધા એકત્રિત થઈ અને બાબા સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભારત બંધના એલાનને કોંગ્રેસનું સમર્થન. ટેકાના ભાવ કરતા ઓછા ભાવે મગફળી વેચાઈ. કોડીનાર સુગર મિલના પ્રશ્ને ખેડૂતોની રેલી. સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવતા અને માસ્ક વગર ફરતા લોકો પર પોલીસની તવાઈ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં, મારો ધુબાકા સ્ટાઇલમાં.
જુનાગઢ થી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ.